છલાલા શ્રી દાન મહારાજની પાવન ભૂમિ ઉપર સાંઈ મંદિરના સાનિધ્યમાં સહુ પ્રથમવાર છલાલા પોલીસ પરિવારનું સ્નેહ મિલન સમારોહ શિવસાઈ ગ્રુપ દ્વારા યોજાયો। આ તકે ખાસ સાવરકુંડલા રેન્જના એએસપી સાહેબ ઉપસ્થિત રહેલા હતા અને રાજુભાઈ જાની તથા તેમની ટીમની સેવાને બિરદાવવામાં જણાવેલ કે આ ગ્રુપને જ્યારે પણ અમારી જે જરૂર હોય એ કહેજો, અમે આપની સાથે જ છીએ। ત્યારે છલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબ તથા પીએસઆઈ રામાણી સાહેબ તથા ઉદયબાપુ ભગત, પ્રકાશભાઈ કારિયા, હરેશભાઈ કાથરોટિયા, ખોડાદાદા શાસ્ત્રી, ભગીરથભાઈ ધાંધલ, ભૈલુભાઈ વાળા, ડોક્ટર દેવકુભાઈ વાળા, ચાપરાજભાઈ ધાંધલ, અશોકભાઈ જોશી, કીર્તિભાઈ ભટ્ટ, રમેશભાઈ પરમાર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને શિવસાઈ ગ્રુપની વ્યવસ્થાઓથી ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી। રાજુભાઈ અને લલિતભાઈના સંચાલનને બિરદાવેલ હતી। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર દેવકુભાઈ વાળા સાહેબે કરેલ હતું। અંતમાં આભાર વિધિ રાજુભાઈ જાનીએ કરતા જણાવેલ કે દાન મહારાજના આશીર્વાદ છે, ત્યારે જ આ ગ્રુપ પાસે કોઈ મોટો દાતાશ્રીઓ નહીં હોવા છતાં આજે 16 વર્ષથી અવિરત વિવિધ સેવા કાર્ય કરી રહેલ છે અને દરેક સમાજના લોકો ખૂબ સહયોગ આપી રહ્યા છે। અમરેલી જિલ્લા પોલીસ અધિકારીશ્રીઓ અને છલાલા પોલીસ પરિવાર વિશાળ સંખ્યામાં સાંઈ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા અને ભોજન પ્રસાદનો લાભ લીધેલ હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા શિવસાઈ ગ્રુપના મિત્રો અને પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાળા, બિપિનભાઈ રાઠોડ, પ્રકાશભાઈ કારિયાએ ખૂબ સારી સેવા આપેલ હતી। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આજે આ નોબલમાં માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ની જે આ જગ્યા છે, આપના પરિસરમાં મને આમંત્રિત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે આ માનવ સેવા ટ્રસ્ટ કોવિડ ટાઈમે પણ ઘણી બધી લોકોને, ગરીબોને અને પોલીસ સ્ટાફને સેવા તમે કરતા આવ્યા છો અને આ જ સેવા આમ શ્યોર ત્યાંથી તમે ઘણી એક વેગ પકડીને ચાલતી હશે અને અત્યારે પણ ઘણા બધા ગામમાં ઘણા બધા જરૂરિયાતમંદ લોકોને આ આપની સેવા મળતી હશે। દરેક ખૂબ પુણ્યનું કામ તમે કરો છો અને તમને જ્યારે પણ ગમે ત્યારે પણ પોલીસની કોઈ પણ જાતની મદદની જરૂર પડે, કોઈ પણ જાતની હેલ્પની જરૂર પડે, કોઈ પણ જાતનો સહયોગની આવશ્યકતા હોય ત્યારે અમારા દરવાજા પર 24 કલાક ખુલ્લા છે। તો તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો। અમારા ચાવડા સાહેબ છે, રામાણી સાહેબ છે, મારી ઓફિસ છે સાવરકુંડલામાં, ગમે ત્યાં તમે ગમે ત્યારે આવી શકો છો અને કોઈ પણ જાતની મદદની જરૂરિયાત હોય તો તમે બેઝિઝક કહી શકો છો। આજનો આ કાર્યક્રમ તમે સૌ અહીંયા એકત્ર થઈને યોજ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। અને વન્સ અગેન કોઈ પણ જાતની પોલીસની તમારી રિક્વાયરમેન્ટ હોય, કોઈ પણ જાતની મદદની જરૂરત હોય તો અમે ખડે પગે ઊભા છે। ગમે ત્યારે તમે આવશો, અમે હાજર રહીશું। થેન્ક યુ સો મચ। કે હાલ આપણે અત્યારે પ્રસંગોમાં ગણેશ વિસર્જન અને ઈદે મિલાદના આપણા મોટા કાર્યક્રમો છે, બંને અહીંયા કોઈ એવા પ્રશ્નો હાલ નથી। આ બધા આગેવાનો છો એટલે બધું મોટા ભાગે મેનેજ થઈ જાય છે, પણ ક્યાંય કોઈ એવું તીખણખોરો હોય, આપણી સંસ્થા જોડાયેલા હોય અથવા બહારના હોય, કોઈ સોશિયલ મીડિયામાં આપને કોઈ મેસેજ મળે તો સૌ પ્રથમ અમારું ધ્યાન દોરજો। પોલીસ તમારે આજે 24 કલાક છે। કોઈ નાના મોટા ઝઘડા હોય તો અમારું સૌથી પહેલાં 24 કલાક અમે બધે નંબરો લગાવેલા છે પોલીસ સ્ટેશનના નાના, છતાં એ વખત અમે આખા ગામમાં, તાલુકામાં બધી વ્યવસ્થિત બોર્ડનું આયોજન કરેલું છે। એ પ્રમાણે મારો નંબર હું લખાવી દઈશ બધાને। કોઈને કોઈ નાનો મોટો પ્રશ્ન હોય, ભલે બોલાચાલી હોય, ઘરનો હોય, અંદરનો હોય, સૌથી પહેલાં અમારું ધ્યાન દોરજો। પોલીસ તરીકે અમે તમારી સાથે જોડાયેલા છીએ। બાકી બીજું તો ગામ અમને એટલો પ્રેમ આપ્યો છે, મારે પછી 15 દિવસ થયા, પણ જે તમારી લાગણીઓ જોઈ એવું થાય વર્ષો સુધી અહીંયા નથી કરવાની તક મળે, બસ ભગવાનને પ્રાર્થના। દાન મહારાજની પાવન ભૂમિ પર આજ રોજ સાંઈ મંદિરના સાનિધ્યની અંદર છલાલા પોલીસ પરિવારનો સ્નેહ મિલનનો કાર્યક્રમ શિવસાઈ યુવા ગ્રુપ દ્વારા આયોજન થયેલ હતું। એની અંદર છલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ, પીએસ સાહેબ તથા સાવરકુંડલાથી ખાસ એએસ સાહેબ,
પધારેલા હતા. સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રથમ વખત જ્યારે પોલીસ પરિવાર અહીં ઉપસ્થિત હતો ત્યારે શિવસાઈ યુવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિઓ જોઈ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને તમામ લોકોએ આ સંસ્થાને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અમને સહકાર આપવાની પણ એ લોકોએ વાત કરેલી હતી. ત્યારે આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત અમારા નિમંત્રણને માન આપી પૂજ્ય દાન મહારાજના ઉદય બાપુ, પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ, ડૉક્ટર દેવકુભાઈ સહિત મહાનુભાવો જે ઉપસ્થિત રહ્યા હતા એમનો પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. ચલાલાની આ નાની એવી સંસ્થા જ્યારે વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે અને દરેક સમાજના લોકો જ્યારે નોંધ લઈ રહ્યા છે ત્યારે પોલીસ સ્ટાફે પણ આ સંસ્થાની નોંધ લીધી, રૂબરૂ આવી અને અમારા સેવાકીય કાર્યોને નિહાળ્યા. એ બદલ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. જય મા મોગલ, જય દાન મહારાજ, જય મહાદેવ. बोलिए श्री साईनाथ भगवान की जय, श्री दान महाराज की जय. આજરોજ ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર સૌ પ્રથમ વખત ચલાલા પોલીસ સ્ટાફનું સ્નેહ મિલનનું આયોજન રાખેલું હતું. એમની અંદર આજે ચલાલા પોલીસ સ્ટાફમાંથી પીઆઈ સાહેબ ચાવડા સાહેબ, પીએસઆઈ રામાણી સાહેબ તેમજ એએસપી મલય વૈદ સાહેબ આવ્યા હતા. એ બધાનું ઉષ્માભર્યું સ્વાગત સન્માન આ સાંઈ મંદિરના સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ સ્નેહ મિલનની સાથે સહપરિવાર સાંઈનાથના થાળ રાખેલો હતો, એમનો પ્રસાદનું આયોજન પણ રાખેલું હતું. આ તકે જે પોલીસ સ્ટાફની અંદરથી પધારેલા બધાએ ખુશી વ્યક્ત કરી હતી. એમાં જે વૈદ સાહેબ મલય વૈદ કે એએસપી આપણે અમરેલીની નીચેના સાવરકુંડલાની પોસ્ટ સંભાળે છે, એમાં આપણે ધારી તાલુકો વગેરે આવતો હોય, એને પણ સારી એવી ખુશી વ્યક્ત કરી કે આવી રીતે આ સામાજિક સંસ્થાઓ જો આ પોલીસ સ્ટાફ સાથે મિલન મેળવી સાથ રાખી અને આવું સન્માન આયોજન કરતા હોય તો આ સમાજની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે, આ સંસ્થાને જ્યારે જરૂર પડે કે સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એની અંદર જ્યારે જ્યારે અમારી જરૂર પડે ત્યારે આ પોલીસ સ્ટાફ તમારી સાથે ઊભો છે એવું અમને વચન આપે અને પણ ગયા છે. તો આજ રોજ આ ચલાલાની અંદર તો મારા ખ્યાલ પ્રમાણે પ્રથમ વખત જ કે પોલીસ સ્ટાફનું સ્નેહ મિલન કોઈ જાહેર સંસ્થાએ કર્યું હોય એવો હશે. તો આ સાંઈનાથ અને દાન મહારાજની કૃપાથી આ સારો એવો સ્નેહ મિલનનો કાર્યક્રમ ગયો હતો. એ બદલ હું ચલાલા સાંઈ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે લલિત મહેતા આ ખુશી વ્યક્ત કરું છું અને પોલીસ સ્ટાફ અહીંયા બધા પધાર્યો એ બદલ એનો આભાર વ્યક્ત કરું છું. જય સાંઈનાથ, જય દાન મહારાજ.